ગીર સોમનાથના ઉના ખાતે નગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સુપ્રસિદ્ધ લોકગાયક જિગ્નેશ કવિરાજ ભાજપના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અને લોકગાયિકા રાજલ બારોટના સમર્થનમાં આવ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન જિગ્નેશ કવિરાજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપના વિજયનો હુંકાર કર્યો હતો। તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ઉના નગરપાલિકાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। ઉલ્લેખનીય છે કે ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 13 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે, જ્યારે બાકીની 23 બેઠકો પર આગામી સમયમાં મતદાન યોજાશે। પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિયાજભાઈ બારોટ અને મણિયાજભાઈ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે। તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે। એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા એમના ઉપર જે ભાજપે પહેલા ભરોસો મૂકી અને આ ટિકિટ આપી છે બદલ ખૂબ ખૂબ આભારી છું।